શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયના મહાત્મ્ય વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, હું તમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું, તે તમે સાંભળો. પાટલીપુત્ર નામના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 3 પુત્રો હતા. તે વેપાર કરીને સુખેથી ગુજરાન ચલાવતો હતો. એકવાર તેને વધુ ધન કમાવવા પરદેશ જવાનો વિચાર કર્યો. તેણે પોતાના પુત્રોને ખબર ન પડે એ રીતે પોતાનું બધું જ ધન એક ખાડામાં દાટી દીધું. પછી તે વહાણ લઈને ઉત્તર દિશા તરફ રવાનો થયો. દુર્ભાગ્યે બન્યું એવું કે પરદેશમાં સાપ કરડવાથી તે મૃત્યુ પામ્યો. અકાળે મૃત્યુ થવાથી તેનો જીવ તેને દાટેલા ધનમાં અટકી રહ્યો. આથી તે સાપ બનીને જે જગ્યાએ ધન દાટ્યું હતું ત્યાં રહી ધનનું રક્ષણ કરવા લાગ્યો. એક દિવસ સર્પ યોનિની પારાવાર પીડા સહન ન થતા તેણે પોતાના પુત્રોને સપનામાં આવી વાત કરી કે હે પુત્રો, હું સર્પ યોનિમાં પારાવાર પીડા ભોગવી રહ્યો છું. તમે મને મુક્તિ અપાવો, મારો ઉદ્ધાર કરો. આ વાતની સાબિતી રૂપે તે પોતે જ્યાં ધન દાટ્યું હતું તે જગ્યા દેખાડી. જોગાનું જોગ ત્રણેય ભાઈઓએ એક સાથે જ સપનું જોયું. હવે બન્યું એવું કે વચલા પુત્રના મનમાં બધું જ ધન એકલા જ હડપ કરી જવાની ઈચ્છા જાગી. તેણે સવાર પડવાની પણ રાહ ન જોઈ. એ તો રાતોરાત પોતાની પત્નીને સાથે લઈને સપનામાં તેના પિતાએ જે જગ્યા દેખાડી હતી ત્યાં પહોંચી ગયો. પતિ પત્ની બંને તે જગ્યાની જમીન ખોદવા લાગ્યા. એ જ વખતે એક સાપ ફૂફાડા મારતો ત્યાં આવ્યો. પુત્ર તો ડરીને પાછળ હટી ગયો. ત્યારે સાપ બોલ્યો, હે વત્સ, ડર નહીં, હું તારો પિતા છું. તું આ શું કરી રહ્યો છે? ત્યારે પુત્ર બોલ્યો, તમે સ્વપ્નમાં આવી જે કહ્યું હતું તે પ્રમાણે હું તમને મુક્તિ અપાવવા આવ્યો છું. તમે જમીનમાં જે ધન દાટ્યું છે તે બહાર કાઢી લઈશ એટલે તમારો ઉદ્ધાર થઈ જશે. પુત્રના આ શબ્દો સાંભળી સર્પ યોનિમાં પીડાતો પિતા બોલ્યો, આમ તું દાટેલું ધન બહાર કાઢી લઈશ તેથી મને મુક્તિ મળવાની નથી. તમે ત્રણેય ભાઈઓ સાથે મળીને શ્રાદ્ધના દિવસે શ્રી ગીતાજીનું પૂજન કરી 7મા અધ્યાયનો પાઠ કરો. પછી બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપો તો જ મારી મુક્તિ થશે. તે પછી જ તમે ત્રણેય ભાઈઓ દાટેલું ધન મેળવી શકશો, નહીતર આ ધન ભ્રમણ બનીને ઉડી જશે. વચલા પુત્રને લાગ્યું કે પિતાની સદગતિ થયા વગર ધન મળવાનું નથી, એટલે તે તેની પત્નીને લઈને પાછો ફર્યો. ઘેર જઈને પોતાના બંને ભાઈઓને વિગતે વાત કરી. ત્રણેય ભાઈઓએ શ્રાદ્ધના દિવસે 5 વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, શ્રી ગીતાજીનું પૂજન કર્યું અને બ્રાહ્મણો પાસે જ ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો. પછી બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણોને વિદાય કર્યા. આ કાર્યના પુણ્ય બળે તે સર્પ યોનિમાંથી મુક્ત થયો અને સ્વર્ગલોકમાં ગયો. ત્યારબાદ ત્રણેય ભાઈઓએ જમીન ખોદી દાટેલું ધન બહાર કાઢ્યું અને સરખા ભાગે વેચી લીધું. શ્રી ગીતાજીના પાઠનો આવો ઉત્તમ મહિમા જાણી ત્રણેય ભાઈઓ નિત્ય ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. પૃથ્વીલોકના સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોકમાં ગયા.